બોલી કૃષ્ણ કનૈયા લાલ લગી જય. શ્રીમદ સદગુણ સાલિનમ ચિદે ચિદે વ્યાપ્તમ જદે વ્યાકૃતિમ દિવે સાક્ષરમુક્તકોટિ સુખદમ નૈકાવતારાદીપમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરે વેદાર્ધિકીર્ત્યમ વિભુમ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદમ ચ વંદે સદા ચ વંદે શ્રદ્ધા. પ્રતિવ્રતા સ્ત્રી એ જો પતિની સેવા કરે તો ભગવાનના દર્શન થાય. જોઈએ આપણે એક દ્રષ્ટાંત દ્વારા. પ્રાચીન સમયની અંદર એક ગામની અંદર એક શ્રાવણ માસ ચાલતો હતો અને શ્રાવણ માસની અંદર એક પુરાણી એ પોતે ભાગવત એ કથા કરી રહ્યા હતા. એ ગામની અંદરથી ભાઈઓ તેમજ બહેનો એ કથા સાંભળવા માટે જતા હતા. તો જ્યારે એ કથા સાંભળવા જતા હતા ત્યારે ગામની અંદરથી એક બેન હતા. એ પોતે ધ્યાનપૂર્વક એ કથા સાંભળી. તો એ કથાની અંદર જે કથાકાર હતા એ પતિવ્રતા સ્ત્રીના લક્ષણ એ વર્ણવી રહ્યા હતા. તેવા સમયે આ જે પેલા બેન હતા એમણે એ વિચાર પોતાના મનની અંદર એમણે ગ્રહણ કરી લીધું. એ કથાકાર એ કથા કરતા હતા. બોલે શું? પતિવ્રતા સ્ત્રી એ ગામની અંદર હતી. એ સ્ત્રી પોતે એ પોતાના પતિની સેવા કરતી હતી. કથાની અંદર સાંભળ્યા પછી એ સંપૂર્ણ રીતે પોતાના પતિનું ધ્યાન રાખતી હતી. પતિને જમવાનું આપ્યા પછી એ પત્ની પોતે જમતી હતી. પતિના સૂઈ ગયા પછી એ પત્ની સૂતી હતી. દરેક પતિની આજ્ઞા એ પોતે માનતી હતી. જેમ પોતે ભગવાનના દર્શન કરે એવી રીતે પોતાના પતિને એ ભગવાન માનતી હતી. દરરોજ પોતાના પતિની આરતી ઉતારે, પોતાના પતિના ચરણ એ ધોવે, એમને પગે લાગે. ત્યાર પછી જ એમના પતિ એ મજૂરી કરવા માટે જતા હતા. આમ નિત્યક્રમ એ થઈ ગયો હતો. જો પતિ ગાળ બોલે તો પણ આ મારા પતિ મારા માટે શ્લોક બોલ્યા છે એમ માની હાથ જોડીને ઊભી રહે અને તમામ એમની જે આજ્ઞા હોય પતિની એ બધી જ આજ્ઞા માને. આ રીતે પતિની સેવા કરતી હતી. એક વખત આ જે પત્ની હતી એમને વિચાર આવ્યો કે મારા પતિ કહે તો જ મારે જમવું છે. એટલે એક દિવસ આખો દિવસ ભૂખી રહી. પોતાના પતિની સેવા કરી. એટલે તેમના પતિ કામે ગયા પણ બોલ્યા નહીં કે તમે જમી લેજો. એટલે આ જે તેમની પત્ની હતી એ આખો દિવસ પાણી પી અને રહી. બીજા દિવસ પણ એમના પતિની સેવા કરી, એમના પતિની આજ્ઞા પાડી અને બીજા દિવસ પણ રાહ જોઈ કે મારા પતિ કહે કે તમે જમો તો હું જમું. એટલે બીજા દિવસ પણ એમના પતિએ કહ્યું નહીં પોતાની પત્નીને કે તમે જમી લો. કારણ કે એમના પતિને તો ખબર જ નહોતી આવી રીતે કે એણે શુદ્ધ વિચાર કર્યો છે અને મારી અંદર ભગવાનના દર્શન કરે છે. એટલે આ જે બેન હતા એ બીજા દિવસ પણ ખાલી પાણી ઉપર રહ્યા. 24 કલાક વીતી ગયા. ત્રીજો દિવસ આવ્યો છતાં પણ એમણે એ પોતાના પતિએ કહ્યું નહીં કે તમે જમી લેજો. આવી રીતે લાગ લલાટ 4 દિવસ વીતી ગયા. હવે ભગવાન વિષ્ણુની ઈચ્છા થઈ અને કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ લઈ અને એ પોતે એમનું રૂપ બદલી અને જે પેલી પત્ની હતી એના પતિના જેવું જ રૂપ લઈ અને એના આંગણે આવી અને 12 વાગે ઊભા રહ્યા અને કહ્યું તેમના પતિ તો મજૂરી કરવા માટે ગયેલા હતા, પરંતુ આ ભગવાને તેમના પતિનું સ્વરૂપ ધારણ કરી અને પેલા બેનને કહ્યું કે તમે જમી લો. એટલે પેલા બેન
એ જમી લીધું. આવી રીતે નિત્યક્રમ થઈ ગયો. કારણ કે આ પતિવ્રતા સ્ત્રી હતી, પતિની આજ્ઞાની અંદર રહેતી હતી. પતિ જેમ કહે તેમ તેનો સ્વીકાર કરતી હતી. આવી રીતે એ પતિવ્રતા સ્ત્રી એ પોતે પોતાના પતિની સેવા કરતી હતી. એક વખત એવું બન્યું કે આ જે સ્ત્રી હતી તેના પતિ એ બીમાર પડ્યા, કામે જઈ શક્યા નહીં. તાવ એ ખૂબ હતો. એટલે મીઠાવાળા પોતા કરી અને પોતાના પતિના જે કપાળ હતું માથું એના ઉપર મૂક્યું અને પગ દબાવતી હતી. એવા સમયે 12 વાગ્યાનો સમય થયો, જ્યારે પેલા ભગવાન તો નિત્ય આ પતિવ્રતા સ્ત્રીના ઘરે આવી અને કહેતા હતા. એટલે તેમની પત્નીને એમ લાગતું હતું કે આ તો મારા પતિ રોજ આવીને મને કહી જાય છે કે તમે જમી લો, એટલે હું જમતી હતી. હવે 12 વાગ્યાનો સમય થયો. આ બાજુ પોતાના પતિના પગ ચંપી કરે છે, પગ દબાવે છે. તેવા જ સમયે ભગવાન કૃષ્ણ એ પોતે તેના પતિનું સ્વરૂપ લઈ અને દરવાજા આગળ આવીને કહે છે કે અલી એ સાંભળતી નથી તું, ક્યાં છે? તેની પત્ની બોલી કે હા બોલો. એટલે પેલી જે તેમના પતિને પગ દબાવતી હતી એ સ્ત્રી બહાર આવી અને પછી ભગવાને કહ્યું કે તમે જમી લો. એટલે પેલી જે તેની પત્ની હતી એ વિચાર કરી કે આજે મારા પતિને હું પગ દબાવું છું એ સાચા, કે આ દરવાજાની અંદર મારા પતિ આવે છે તે સાચા? કોણ હશે? એ તો દોડતી ગઈ એને પગે લાગી એકદમ. અને પછી તેને ખરેખર ભગવાન કૃષ્ણે તેમનું સ્વરૂપ બતાવ્યું અને પછી અદૃશ્ય થઈ ગયા. એટલે ભગવાન કૃષ્ણના દર્શન થયા. જો આ પતિવ્રતા સ્ત્રી સાચા મનથી પોતાના પતિની અંદર એ ભગવાન બિરાજમાન છે તેમ માની રોજ તેમની આરતી ઉતારતી, તેમના ચરણ ધોતી હતી અને તેમની આજ્ઞાની અંદર રહેતી હતી, તો નકલી પતિ છે અસલી ભગવાન એ પતિ મળી ગયા. આ મૂળ દૃષ્ટાંત દ્વારા સિદ્ધાંત સમજવાનો છે કે જ્યારે સ્કૂલની અંદર ટીચર એ નાના બાળકોને ભણાવે ને ત્યારે એ ફોટાની અંદર બતાવે આ મોર છે, આ ચકલી છે. આમ એકવાર જો બાળકોને બતાવે તો આ નકલી જે ફોટો છે તેના પરથી અસલી સ્વરૂપનું જે છે મોરનું તે બાળક માની લેતો હોય છે. એટલે એકવાર આ મોર પેલા બાળકે જોયું તો તેની માને કહેવા એ લાગી ગયું તરત કે મામા જો આ મોર છે, મામા જો આ મોર છે. તો તેની માએ પૂછ્યું કે બેટા તને કેવી રીતે ખબર પડી? ત્યારે કહ્યું કે મારા જે ટીચર છે ને એ ટીચરે મને ફોટો બતાવીને સમજાવ્યું હતું કે જો આને મોર કહેવાય. તો અસલી મોર ઉપરથી નકલી મોર ઉપરથી ફોટા ઉપરથી અસલી મોરની પ્રતીતિ એ બાળકે વિચારી અને જોયું તો ખરેખર એ કહેવા માંડી પડ્યું કે આ મોર છે, આ મોર છે. એમ આ મૂળ દૃષ્ટાંત દ્વારા એ પોતાના નકલી પતિથી અસલી પતિ કે જેની ઇંતજાર કરતી હતી ભગવાનની એ અસલી પતિ એ પેલા બહેનને એ દર્શન એ મળી ગયા અને તેમનો ઉદ્ધાર થયો. આમ જેવી રીતે પેલા બહેને પોતાના પતિને ભગવાનનું જ સ્વરૂપ માન્યું, એમ દરેક પતિએ પણ પોતાની પત્નીને એ દેવીનું સ્વરૂપ માનવું જોઈએ. તો ખરેખર એ બંનેને એ પ્રતીતિ થાય ભગવાનની, લક્ષ્મીનારાયણની ખરેખર પ્રતીતિ થાય અને દર્શન થાય. એ જ આજના શુભ દિને બોલે કૃષ્ણ કનૈયા લાલ લગી જાય.